વડોદરાના કારડીબાગ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ભાજપ કાર્યાલય કમલમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ભાજપ કાર્યાલય કમલમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ અવસરે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કમલમના ઉદ્દેશ સમજાવતા જણાવ્યું હતું કે વિકાસના નવા આયામો સર કરી વિકસિત ભારતની દિશામાં વડોદરા શહેર મહત્વપૂર્ણ માઇલસ્ટોન બનશે। આ કાર્યાલય વડોદરા માટે નવા આયોજન અને વિકાસના દ્વાર ખોલશે અને સમાજના દરેક વર્ગ માટે લાભદાયી સાબિત થશે। શહેરના વિકાસ અને પ્રગતિ માટે સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂકતા સી.આર. પાટીલે વડોદરાવાસીઓને તેમના સકારાત્મક સહકાર માટે અભિનંદન પાઠવ્યા હતા। પૂર્વ ધારાસભ્યો, સામાજિક અગ્રણીઓ, સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના કાર્યકર્તાઓના સ્વપ્ન જેવું અતિ આધુનિક કાર્યાલયનું તકતી અનાવરણ કાર્યક્રમનું આજે રાખવામાં આવેલો છે। ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ એ આજે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે। માન્ય રત્નાકરજી પણ આવ્યા છે અને આપ જોઈ શકો કે યુવા મોરચાએ મોટી સંખ્યામાં રેલીના સ્વરૂપે આ કાર્યાલય ખાતે આજે જૂના કાર્યાલયથી પધાર્યા છે। ત્યારે જે કોઈ પણ કાર્યકર્તાઓ વર્ષોથી પાર્ટીની સાથે જોડાયેલા છે તેમના માટે આજે ગૌરવની બાબત છે અને આજના દિવસે વડોદરાના સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું, એમનો આભાર વ્યક્ત કરું છું કે આવા સુંદર મજાના કાર્યક્રમમાં આપણે સૌ સાથે મળીને જોડાયા છે। કાર્યકર્તાઓ સાથેના સંવાદ માટે, એમના સંપર્ક માટે, એમની સમસ્યાઓ માટે, લોકોની સમસ્યાઓ માટે એક એવું સ્થાન હોવું જોઈએ કે જ્યાં લોકો ભેગા થાય, ચર્ચા વિચારણા કરે અને ઊભા થયેલા મુદ્દાઓને નિરસ્ત કરવા માટેનો પ્રયત્ન કરે। એના માટે આજે વડોદરા કાર્યાલય કે એમણે લગભગ 13-14 તારીખે કૌમૂર્તા બેસે એના પહેલાં જ એની પૂજા કરીને પ્રવેશ કર્યો। આજે એમને તકતીના અનાવરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કાર્યકર્તાઓનો જે ઉત્સાહ અને જે ઇન્વોલ્વમેન્ટ આજે અહીં જોવા મળે છે એનાથી ચોક્કસ વિશ્વાસ છે કે આ કાર્યાલય વડોદરા વાસીઓની સમસ્યાઓના નિરાકરણ માટે પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખૂબ રસ લઈને અમને મદદરૂપ થવાનો સફળ પ્રયત્ન કરશે। મારી બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે।